કાને બે ઘણો ફોન આવી ગયો અતારામાં પાછો ફોન જ ઠરવા નહીં દેતો. નવો નંબર. હેલો. હેલો સિયા પ્રેમજીભાઈ? હા મેં પ્રેમજીભાઈ એમ. હા હું તો ચિંતનભાઈ બોલું. હાવ મારે સોરો સન મોટો થયો છે ખાસો. હાવ એમ તો બધું કર લે જાતે. હાવ ઈ ન હગઈ ઓલે પૂછો છો? હગઈ કરવી પડે એવી છે એમ. સોરી શું કરે છે? ડોક્ટર છે? એટલે આ માર જેને તો ડોક્ટર સોરી મળી પણ હે નહીં ડોક્ટર છે. ડોરો બોરાની તો નહીં ને? ચાલે તું હા નકા તો પેલો ડોરો વાળો એ ડોક્ટર જ કહેવાય. એટલે આ તો દોતની ડોક્ટર છે એમ. એટલે આ મારે તો કોમ થઈ જીધા ને એને તો બહુ દોત હરી જોઈ છે એટલે જ દોત. હા ચોકલેટો બહુ ખાધું ને એટલે દોત બે ચોકલેટો ખાઈ દોત સાફ કરી. હારું આમ હું ઘેર જાઉં છું ને એની મમ્મીને વાત કરી અને પછી તમને સમાચાર કરું છું. સારું લ્યો. મારે તો સોરું નો અનુસ તો એ હારી હગાઈની વાત આવી ગઈ અને લોકો કે સોરો પોઈન્ટ તો નહીં. શું કરવાનું? અલ્યા એ આ તો છે ને ફોન આવ્યો મારે એવો. તમાર ઘણો ફોન આવી ગયો. અલ્યા પ્રેમજીભાઈ છે. પ્રેમજીભાઈ કોક છે. ઓળખો છો તે તમે ઈવણ? ના તાનો ફોન આવ્યો છે ને. પણ ખબર તો ખરી ખુશીની વાત એ છે ને હા. કે આપણા જેન્યાના હગાઈની વાતો આવી. અને બીજું તો સોર તો ડોક્ટર છે. તાને એની ડોક્ટર છે તે. અલ્યા દોતની. હારું દોતની ડોક્ટર હોય તો હારું. પણ દોત ખેવરી એ પાર. હા એ તો તમારા તો ખેવડી જ પારે ને પછી બહુ ચપ કરો તો ખેવડી પારો. મારા ની આ જેન ને બહુ બોલે ને એના આગાડી તો એક કરીને આમ રાતે ઊંઘે ને એટલે મોય હરિયા ગાડીને બધા ખેવરી પાર હે ખબર નહીં પણ. મારા છોરાને એની ખેવડો છે. અલ્યા ચોસે જેનીસ. એટલે આ જેનીશ તો ગોમમાં જોશો તમે બોલાઈ આવો પશુ. હમણાં હે ને તો થોડી વારમાં એને આમ જવું પડે કે તારા હગાઈની વાત છે અને ફોન આવે કે કોઈક વાત કરવાનું કી કે ભાઈ મળવાનું કી તો એને શું કરવું પડે. તમે શીખવાડો. હું તને સેવી ભોરવી. હા એ તો ખબર જ પડી. હા તો એવી જ રીતે માર સોરાને શીખવાડ દે કે અમે બાટલીમાં પૂરી જ દેવાનું. તો હવારે મને ખબર પડી રહી કે હું શેવી બોરવાઈને બાટલીમાં પૂરાઈ જી. પાછા મારા હોમ વાતો કરવા બેસી જતા ને તે કી અમારે તો મોટા મોટા બે પંપ શીખી પેટ્રોલ પંપ શીખી તાનું ઓય ખબર પડી કે સાયકલમાં હવા ભરવાના પંપ શું હતો. હઈ પંપે પંપ જ કહેવાય. મી ચોખવટ નથી કરી કે સાયકલ નો પંપ કે પેલો પંપ. પોતે મોની લીધું. ચાલે તું Hello, how are you? I am under the water. એ ઉભો થા લે આઈને હોઈ જો ખબર પડે છે. ઉભો થા. આવતા હાથી હોઈ જ જવાનું કોઈ ધંધો સકા નહીં જીવનમાં. આમ તો તું મોટો થયો. પપ્પા અત્યારે તો હું શું મોટો થયો છું? અત્યારે તો હું ચોકલેટો ખાઉં છું. અલ્યા ચોકલેટો બહુ નહીં ખા પાછા દોત હરી જઈ. તારે છે ને એક હગાઈની વાત આવી છે. અલે પપ્પા મને ભણવા તો દે ની હગાઈ કાઢી છે. અલ્યા ભણવામાં રહી જાય શોખ અને રહી જાય તો મારા પાસે શોથી કન્યાઓ જ લાવવાની. આ વખતે પહેને લે અને જેવી તેવી નથી. ડોક્ટર છે ડોક્ટર. અને આ દોતોની ડોક્ટર છે. તારા બધા ખેવડી પાડી કેવું એટલે આજથી મન મનાઈ લે. અવતાર પૈણી જવું પડે મારું મન તો. હું સલ્યા તમાર બેવાનો. અલ્યા મી તને વાત નથી કરી પેલી હગાઈની? હા તે હું થયું છે? અલ્યા આ કે છે પૈણવું નહીં મારે. એવું કા બોલ કરો છો બચારાનું? અલ્યા દારૂ છે તારે પૈણી જવા દે નકા પછી છે ને બધો મોથી રહે. કોઈ કન્યા પછી તો કાળી મેહેશ હોય ની મળે. પછી પણ હે તો આપણે દેજ ની લેવું પડે. દેજ લેવાનું તો સોર હોમે દેજ આલુ તાણ પૈણે તો એ ઘણું છે.
ના ના માર સોરો તો પૈણી જ હે. પણ તો હે હા તમે ઓમ બોમ બોલ બોલ કરે હે ને તો પેલી દોત વાળી ડોક્ટર વાળી આ હે ને તો કે લાવજે ડોહા તારા દોત બધા બારા કાઢીને બખટ્યું ગાલ દઉં. એ ડોક્ટર છોડી છે જેને પૈણી જા હજી હું તો કઉ છું ધંધારો છે. જેમને છે ને હમણાં ની પૈણ એની ઈચ્છા થયે ને તાને જ પૈણશે. અલ્યા હારું તને પૈણ જો જાન પૈણું હોય તાને હું હું કરું કુટા હે. અલે પપ્પા મને પૈડાવો તો ખરા પોતરી વાર થયો તો. અલ્યા હું તો શોથી પૈણાહી જે દાડે પેલી વાત આવી હતી હારી હારી જે દાડે પેલી ડોક્ટર છોડી આવી હતી ખબર છે ને પેલી દોતની ડોક્ટર એને તમે ના પાડી હતી. આમ શો કન્યા હોદવા જવું. અલે પપ્પા પ્રેમજીભાઈ ને ફોન તો કરી જો ડોક્ટર નો પડવા બાકી હોય તો આપણે પડી જઈએ. અલ્યા પૂછી તો જોવું હેડો ને ખાસો ટાઈમ થયો છે આમ તો 10 વાર પણ પૂછી જોઉં લાવ. પ્રેમજીભાઈ મેં સેવ તો કર્યો તો નંબર. હેલો પ્રેમજીભાઈ ઓળખણ પડી પેલા યુટ્યુબર ચિંતનભાઈ બોલું. Nice. હા આ મારું ફેમિલી છે ને કોમેડી કિંગ ફેમિલી. હા અમુતા મને એમ કહું છું ને કે આપણે પેલી ડોક્ટરો લેતા મેં વાત કરી હતી ને આમ હું એ વખત શું રોવા મારા ગપાશ કરતો હતો પણ આમ કે શકે પૈણી જઈએ. હું કહો છો પૈણે 10 વાર થયો બીજી 5 વર્ષની તો સોરી સહી ને. ઓહો તાન તો આ તો સોરી ને પૈણવાની ઉંમર થઈ ફરી બિચારાને. હારું હારું હતો નહીં બીજી કોક હોય તો કહેજો હતો નહીં બેસો માં હે તો ચાલ હે એમ તો. હવ નહીં પૈણ્યા ભાઈ હોશિયારીમાં એ વખત કે આમ સન તેમ સન વાર છે ને મારે આમ છે ને BMW લઈશ ને આમ લઈશ ને એમ કર્યામાં રહી ગયા છે. અત્યારે કોઈ ગધેલું એ નહીં વરગાડતું. હા ભાઈ એ ડોક્ટર ના તો પૈણે 10 વાર થયો ડોક્ટર ને 2 સોળો થયો. અલે પપ્પા આપણે તો પૈણવામ લઈ જા હું કર્યું. કોઈ નહીં આપણે લાવી જશે શોખ થી પછી. હું કર્યું લે જેને ઠેકાણું પડ્યું. ના પેલી ડોક્ટર ને કહેતો પણ એ તો ડોક્ટર ને સોરો થઈ ગયો. જોઈને જેને ભાઈ આવું થાય આમ તો તા બાપાને લાવો ને તારે લાવો હું એ થાકીશું આમ તો. અમ્મી તો એમ કે છે કે પેલા એક પેકેજ ઉપર નોનું પેકેજ ફ્રી લાવો કે છે. પપ્પા આમ તો બાય વન ગેટ વન હોત નાખો ઇન મમ્મી અંગાતી સોરી એ ફિક્સ આવો. એ મોય ઓફરો જોયું ને મિત્રો અમારા જેનિશભાઈ ના હાલત હતી જે દારે હારી સોરી આવતી હતી એ દારે કી નહીં પૈણવું ને ઓમ છે ને તેમ છે ને વાર છે એમ કર્યામાં રહી ગયા લબડતા. તો આવું ના થવું જોઈએ મિત્રો. રાઈટ ટાઈમે લગ્ન કરી દેવાનો જેથી કરીને છોકરો બૈરો આ તે બધું ગ્રોથ થવામાં તમને પૂરતો ટાઈમ મળે. બરોબર તો વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પેલું બેલ આઇકન દબાવી દો અને આ જ વિડીયો બીજા મિત્રોને મોકલી દો. મળી હશે નવો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય. પપ્પા કન્યા લાવન ભૂલતા નહીં બાય વન ગેટ વન ફ્રી એક તમારી એક મારી હો.